ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું વૈપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ખાખી એક સપનું એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે લેક્ચર 4 છે એ આપણે લઈને આવ્યા છે। 3 લેક્ચર છે એ ઓલરેડી આવી ગયા છે। જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ના જોયા હોય તે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો। આ એકદમ ફ્રી લેક્ચર સિરીઝ છે, આનો કોઈ ચાર્જિસ નથી, બરાબર છે। નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં હું આ લેક્ચરની પીડીએફ શેર કરી દઈશ। તો તમે જોડાવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાજો। ચાલો મિત્રો, આપણે આગળ વધીએ। તો પ્રથમ પ્રશ્ન, શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે? બરાબર છે। તો તમને પરીક્ષામાં પૂછે તો 4 ઓપ્શન આપ્યા છે, તો આમાં તમારો રાઈટ આન્સર આવશે સાથળ છે એ શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું છે, બરાબર છે। ત્યારબાદ નેક્સ્ટ, હવે જો આપણે એક વિટામિનનો લેક્ચર પણ લીધેલો છે, જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ના જોયો હોય તે જોઈ લેજો। એમાં ટોટલ A to Z વિટામિનનું આખું સર્વૈયું કાઢી નાખ્યું છે। એમાંથી કોઈ પણ પરીક્ષા આવે ક્લાસ 3ની, ઓલ ક્લાસ 3 એક્ઝામ, બરાબર છે। તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। એમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો વિટામિનના પૂછાશે, એમાં એની બહાર નહીં જાય એ ગેરંટી આપણી। એ પણ તમને જોઈ લેજો, પ્લેલિસ્ટમાં ઓલ ક્લાસ 3 એક્ઝામમાં એ લેક્ચર મૂકેલો છે એ ફોલ્ડરમાં, અથવા મારી ચેનલ પર વિઝિટ કરશો તો મળી જશે। જોઈએ ને, જી ભાઈ હોય તો કયું વિટામિન લેવું પડે? તો અહીંયા તમારો આન્સર આવશે વિટામિન બી કોમ્પ્લેક્સ। જી ભાઈ હોય તો વિટામિન બી કોમ્પ્લેક્સ લેવો પડે, બરાબર છે। ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ। શ્વાસોશ્વાસની ક્રિયા 1 મિનિટમાં કેટલી વખત થાય છે? બરાબર, તમને પરીક્ષામાં પૂછે કે શ્વાસોશ્વાસની આપણે જે શરીરમાં ક્રિયા થાય છે એ 1 મિનિટમાં કેટલી વખત થાય છે? જો શ્વાસોશ્વાસની ક્રિયા, આપણે હવાનો પ્રવેશ એટલે ઉરોદર પટલ નીચે ખસે અને હવાનો નિકાલ જાય ત્યારે ઉરોદર પટલ ઉપર જાય। આ ક્રિયાને શું કહેવામાં આવે છે? શ્વાસોશ્વાસની ક્રિયા કહેવામાં આવે છે। તમને પરીક્ષામાં એમ પણ પૂછે છે કે જ્યારે તમે શ્વાસ લ્યો ત્યારે ઉરોદર પટલ નીચે જાય છે કે ઉપર? એમ ઉરોદર પટલ અહીંયા આવે, બરાબર, જો અહીંયા છે, ત્યારે ઉરોદર પટલની સ્થિતિ જણાવો એવી રીતે પૂછે તો એમ આવે કે ઉરોદર પટલનું નીચે ખસવું, ઉરોદર પટલનું ઉપર જવું, બરાબર છે। આ તમામ પ્રક્રિયાને શ્વાસોશ્વાસની ક્રિયા કહેવામાં આવે છે। આ શ્વાસોશ્વાસની ક્રિયા 1 મિનિટમાં કેટલી વખત થાય છે? તો અહીંયા તમારો આન્સર આવશે 16 થી 17 વખત આવશે, બરાબર છે। તો ખાસ યાદ રાખજો, શ્વાસોશ્વાસની ક્રિયા 1 મિનિટમાં કેટલી વખત થાય, આવું તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે 16 થી 17 વખત। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ખોરાકનો કયો ઘટક આપણા શરીરનો બંધારણીય ઘટક તરીકે વર્તે છે? તો અહીંયા તમારો આન્સર આવશે પ્રોટીન, બરાબર છે। શું આન્સર આવશે? પ્રોટીન છે, પ્રોટીન, સોરી એક જ મિનિટ। ખોરાકનો કયો ઘટક આપણા શરીરનો બંધારણીય ઘટક તરીકે વર્તે છે? તો કે પ્રોટીન, બરાબર છે। નાઇસ, પીપીટી સાહેબ તમને સારી લાગે તો લેક્ચર લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી, બરાબર છે, જેમને આ ફ્રી લેક્ચર સિરીઝનો લાભ મળે, જે આપણે પરીક્ષા સુધી ચાલુ રાખવાના છે। જો અહીંયા સ્પિગ્મોમેનોમીટર દોરેલું છે, બરાબર છે। સોરી, હું જવાબ બોલી ગયો, પણ હવે તમને ખ્યાલ આવી જવા જોઈએ કે આ શું છે એમ। રુધિરનું દબાણ માપવા માટે હું પિક્ચર એટલા માટે મૂક્યા છે કે તમને એકવાર જુઓ ને ત્યાં પ્રશ્ન ભલે ન યાદ રહે, પણ આ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે ચિત્ર સાથે તમને યાદ આવવું જોઈએ કે નહીં, સર જ્યારે ભણાવતા હતા ત્યારે આવું કંઈક આવ્યું હતું। રુધિરનું દબાણ માપવા માટે કયું મીટર વપરાય છે તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે સ્પિગ્મોમેનોમીટર। શું આવશે? સ્પિગ્મોમેનોમીટર। જો આ સ્પિગ્મોમેનોમીટર છે, બરાબર। ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ। શરીરનો સૌથી મોટો અવયવ કયો છે? તમને આ ચિત્ર પરથી ખબર પડી જવી છે કે શેનું ચિત્ર છે, બરાબર।
લીવર. તમને પરીક્ષામાં પૂછે કોન્સ્ટેબલમાં કે શરીરનો સૌથી મોટો અવયવ કયો છે, તો કે લીવર છે એ શરીરનો સૌથી મોટો અવયવ છે. મિત્રો, આ લીવરનું ચિત્ર છે. બરાબર. નેક્સ્ટ આગળ વધીએ. લાળમાં કયો પાચક હોય છે? તો અહીંયા તમારો આન્સર આવશે ટાઇલિન. લાળમાં ટાઇલિન નામનો પાચક રસ હોય છે. હવે આ તમને ખબર પડી જવી જોઈએ કે આ ચિત્ર છે શેનું છે. બરાબર. આપણા શરીરના અંગો છે બધા. ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે? તો મિત્રો, આ છે આપણા શરીરનું સ્વાદુપિંડ. શું છે? સ્વાદુપિંડ. બરાબર છે, જોઈ લેજો. તો ઇન્સ્યુલિન છે આપણા શરીરના કયા અવયવમાં બને છે? સ્વાદુપિંડમાં. જોઈ લીધું? આની હું ઓલરેડી PDF આપણા ગ્રુપમાં મૂકી દઈશ, જોઈ લેજો. જો આપણે સ્વાદુપિંડમાં અમુક પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય કોન્સ્ટેબલમાં, PSIમાં, તો તમને આવડે એટલા માટે એક આપણે થોડી ડિસ્ક્રિપ્શન લાવ્યા છે. જો સાંભળ્યું. સ્વાદુપિંડ શરીરમાં જઠર અને આંતરડાની વચ્ચે આવેલું છે. પહેલો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછે કે સ્વાદુપિંડ છે એ શરીરમાં ક્યાં આવેલું છે, તો પહેલો આવશે જઠર અને આંતરડાની વચ્ચે છે. એની સ્થિતિ છે ક્યાં આવેલી છે? જઠર અને આંતરડાની વચ્ચે આવેલું છે સ્વાદુપિંડ. બરાબર. સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે. પરીક્ષામાં તમને એમ પણ પૂછે કે સ્વાદુપિંડમાં શેનો સ્ત્રાવ થાય છે, તો કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. એના લીધે શર્કરાનું પ્રમાણ જળવાઈ રહે છે. આ બંનેનો સ્ત્રાવ થાય છે એટલે શર્કરાનું પ્રમાણ જળવાઈ રહે છે. જ્યારે શરીરમાં લોહીમાં સુગર વધે ને આપણા શરીરમાં, એટલે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય, અને સુગર ઘટે ત્યારે ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય. આમાં 5 પ્રશ્નો છે, જો તમને આવડવું જોઈએ ફાઇન્ડ કરવા માટે. બરાબર. સૌ પ્રથમ તો સ્વાદુપિંડની સ્થિતિ જઠર અને આંતરડાની વચ્ચે, એમાં ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે. એના લીધે શર્કરાનું પ્રમાણ જળવાઈ રહે છે. બરાબર. આ પહેલો, બીજો અને ત્રીજો, ચોથો અને પાંચમો, આ 5 પ્રશ્ન. બરાબર. જોઈએ. સ્વાદુપિંડ ક્યાં આવેલું છે? એક, જઠર અને આંતરડાની વચ્ચે. સ્વાદુપિંડમાં શેનો સ્ત્રાવ થાય છે? ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે. સ્વાદુપિંડમાં થતા ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનના સ્ત્રાવને લીધે શેનું પ્રમાણ જળવાઈ રહે છે? શર્કરાનું પ્રમાણ જળવાઈ રહે છે. જો શરીરમાં લોહીમાં સુગર વધે તો શેનો સ્ત્રાવ થાય છે? ઇન્સ્યુલિનનો. અને સુગર ઘટે તો શેનો સ્ત્રાવ થાય છે? ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે. બરાબર છે. તો આટલી વસ્તુ એ તમને આવડવી જોઈએ. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. સુપર. ખૂબ જ મહેનતથી બનાવેલા છો તમારા માટે, જોઈ લેજો. આંખના સ્વાસ્થ્ય માટે કયું વિટામિન જરૂરી છે? તો અહીંયા તમારો આન્સર આવશે વિટામિન A આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અહીંયા તમામ વિટામિનના રાસાયણિક નામ આપેલા છે, એ પણ જોઈ લઈએ આપણે. વિટામિન Aનું રાસાયણિક નામ છે રેટિનાલ. બરાબર છે, રેટિનોલ. એનાથી રતાંધળાપણું થાય છે. વિટામિન Bનું નામ છે થાઇમિન. એનાથી બેરીબેરીનો રોગ થાય છે. વિટામિન Cનું નામ છે એસ્કોર્બિક એસિડ. એનાથી સ્કર્વી નામનો રોગ થાય છે. વિટામિન Dનું નામ છે કેલ્સિફેરોલ. એનાથી સુક્તાન નામનો રોગ થાય છે. ત્યારબાદ છે વિટામિન DE ટોકોફેરોલ. એનાથી પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં વંધ્યત્વ આવે છે. અને છેલ્લું છે વિટામિન K ફિનોક્વિનોન. એનાથી લોહી ન જામે અને રક્તસ્ત્રાવ થાય છે. બરાબર છે. આખો છે એ વિટામિનનો લેક્ચર છે. બરાબર છે, મેં લીધેલો છે, એમાં આખો ટોપિક આવરી લીધેલો છે, ખાસ જોઈ લેજો. બરાબર છે. વિટામિન A રેટિનાલ રતાંધળાપણું, B થાઇમિન બેરીબેરી, C એસ્કોર્બિક એસિડ સ્કર્વી, D કેલ્સિફેરોલ સુક્તાન, E ટોકોફેરોલ થી પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં વંધ્યત્વ, K ફિનોક્વિનોન લોહી ન જામે. બરાબર છે. બધા વિટામિનના રાસાયણિક નામ છે, આ એનાથી થતા રોગો છે. બરાબર છે. આટલું તમારે ગોખી નાખવાનું છે, કે યાદ રાખી દેવાનું છે કડકડાટ મોઢે.
ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. પ્રજનન ક્ષમતાને અસર કરતું વિટામિન કયું છે? તમને પરીક્ષામાં પૂછે કે પ્રજનન ક્ષમતાને અસર કરતું વિટામિન કયું છે, કે પ્રજનન ક્ષમતાને અસર કરતું વિટામિન કયું છે, તો શું આવશે? વિટામિન કે છે. એ પ્રજનન ક્ષમતાને અસર કરતું વિટામિન છે. વિટામિન કેનું નામ છે ફિલોક્વિનોન. વિટામિન કેની ઉણપથી લોહી જામતું નથી અને રક્તસ્રાવ થાય છે. બરાબર છે. જો લોહી ન જામવાની ક્રિયા તમને પરીક્ષામાં પૂછે, આગળ આવશે તો વિટામિન કે આવશે, ફિલોક્વિનોન. કેમાંથી મળે પ્રાપ્તિ સ્ત્રોત જોઈએ એના, તો કે વિટામિન કે છે એ ચયાપચયની ક્રિયાના સંશ્લેષણ દ્વારા મળે છે. આપણા લીલા શાકભાજીમાંથી આપણને મળે છે. બરાબર છે. તો ખાસ યાદ રાખજો, ફિલોક્વિનોન રાસાયણિક નામ. લોહી ન જામે અને રક્તસ્રાવ થાય, પ્રજનન ક્ષમતાને અસર કરતું વિટામિન. નેક્સ્ટ આવી ગયું. લોહી ગંઠાવાની પ્રક્રિયા માટે કયું વિટામિન જરૂરી છે? આપણે આગળ જ જોઈએ. બરાબર, વિટામિન કે. નેક્સ્ટ, અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું નામ જણાવો. બરાબર, તમને પરીક્ષામાં પૂછે કે અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું નામ જણાવો, તો શું આવશે અહીંયા તમારો આન્સર? શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે. અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલનું નામ છે. બરાબર, અહીંયા પિક્ચર આપેલું છે. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ છે એમ તમને પરીક્ષામાં પૂછે તો શું આવશે તમારો આન્સર? પૂછે પરીક્ષામાં કે ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ છે? પ્રથમ મુખ્યમંત્રી બધાને યાદ હોય. બરાબર છે, આ પ્રથમ છે જીવરાજ નારાયણ મહેતા. બીજા મુખ્યમંત્રી આવશે બળવંતરાય મહેતા, જેનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું 1963માં. કઈ જગ્યાએ થયું હતું એ તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર છે. તમે PSI કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો તમને ખબર હોવી જોઈએ કે બળવંતરાય મહેતાનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું. વિમાન અકસ્માતમાં થયું હતું. બરાબર છે, પણ ક્યાં અને કઈ જગ્યાએ તમારે કોમેન્ટ કરવાની રહેશે. બરાબર મિત્રો, તો આ છે આપણા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. મોહમ્મદ બેગડો કેમ કહેવાય? જો આ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. બેગડો કેમ કહેવાય એમ? તે સામાન્ય માણસ કરતાં જાડો હતો, તે 2 ગણું જમતો હતો, તે ઘણા બધા ગઢ જીત્યા હતા, એવું કંઈ નહીં આવે. બરાબર છે. અહીંયા તમારો આન્સર આવશે, તેમણે જૂનાગઢ અને પાવાગઢ એમ 2 ગઢ જીત્યા હતા, એટલે મોહમ્મદ બેગડો કહેવાય છે. બરાબર છે. ઇતિહાસનો પ્રશ્ન છે, તમને પૂછી શકે. આપણે તમને ખબર હોય છે આ સ્થળ ગાંધીજી સાથે સંકળાયેલ નથી, નીચેનામાંથી આ સંકળાયેલ છે, આ સંકળાયેલ છે, આ સંકળાયેલ છે. રાઈટ આન્સર આવશે અક્ષરધામ. શું પૂછ્યું છે ને એ જોવાનું છે તમારે. એ શું પૂછ્યું છે? નથી. બરાબર છે એમ નથી પૂછ્યું. એટલે પ્રશ્ન વાંચીને ટીક કરો. અમુક કે ગાંધીજી સાથે સંકળાયેલ છે, સીધું જ કરી દે. કીર્તિ મંદિર, હૃદય, કાંઈ આવડતું હોય એ કરી દે, એવું નહીં આવે. બરાબર, એટલે પ્રશ્ન જોઈ વિચારીને આન્સર આપવાનો તમારે. નર્મદા અને તાપી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? લાટ, સૌરાષ્ટ્ર, સોરઠ, કાઠિયાવાડ. તો અહીંયા તમારો આન્સર આવશે લાટ. નર્મદા અને તાપી વચ્ચેનો વિસ્તાર લાટના નામે ઓળખાય છે. નેક્સ્ટ, વાવ. વાવ, ઘણા પ્રશ્ન વાવના આવે છે. બરાબર, આજે વાવનું આખું તમને સોલ્યુશન મળી જાય. એક પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ છે? પહેલાં આપણે આ સમજીએ. વાવના મુખ્ય 4 પ્રકાર પડે છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. નંદા પ્રકારની વાવને 1 મુખ હોય છે અને 3 ફૂટની હોય છે. બરાબર છે. જયા પ્રકારની વાવને 3 મુખ હોય છે અને 9 ફૂટની હોય છે. અને ભદ્રા પ્રકારની વાવને 2 મુખ અને 6 ફૂટ હોય છે. જ્યારે વિજયા પ્રકારની વાવને 4 મુખ અને 12 ફૂટ હોય છે. આટલું તમને યાદ હોય ને તો ખબર પડી જાય કે એક પ્રવેશ દ્વારવાળી વાવ છે
અહીંયા મેં કીધું નંદા, અહીંયા તમારો આન્સર આવશે નંદા. બરાબર છે. વાવના 4 પ્રકાર છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. 1 મુખ હોય એને નંદા પ્રકારની, 3 મુખવાળી જયા પ્રકારની, 2 મુખવાળી ભદ્રા પ્રકારની અને વિજયા પ્રકારની વાવને 4 મુખ હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો. કર્કવૃત ક્યાં ડુંગરમાંથી પસાર થાય છે? તો અહીંયા મિત્રો તમારો આન્સર આવશે કર્કવૃત ધીણોધર ડુંગરમાંથી પસાર થાય છે. આ ધીણોધર ડુંગર ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. બરાબર. ઉત્તરધાર, તો ઉત્તરધારમાં સૌથી ઊંચો કાળો ડુંગર આવેલો છે. ડુંગરમાં પચ્ચમ ખદીર બેલા ખાવડા ડુંગર, પચ્ચમ બેલા કડિયા કદા આ છે ખદીર ખાવડા એ ડુંગર આવેલા છે. મધ્યધારમાં સૌથી ઊંચો ધીણોધર છે. તમને પૂછે કે આ ધીણોધર ડુંગર છે કઈ ધારમાં આવેલો છે? તો કે મધ્યધારમાં આવેલો છે. જુરા, લીલીયો, રત્નાલ, ભુજ્યો અને હળા જેવા ડુંગર આવેલા છે. અને દક્ષિણ ધારમાં છે સૌથી ઊંચો નનામો, અધોય અને કંથકોટ ડુંગર. સૌથી ઊંચો દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર તમને પરીક્ષામાં પૂછે, સૌથી ઊંચો દક્ષિણ ધારનો તો નનામો આવશે. ઉત્તર ધારનો સૌથી ઊંચો પૂછે તો કાળો આવશે. અને મધ્યધારનો સૌથી ઊંચો પૂછે તો આ ધીણોધર આવશે. બરાબર છે. ને આ કર્કવૃત છે આપણા ગુજરાતમાં એ કચ્છના ધીણોધર ડુંગરમાંથી પસાર થાય છે. બરાબર છે, તો ખાસ યાદ રાખજો. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? બરાબર છે. હવે પહેલાં આપણે આ સમજીએ. તમને કચ્છનો સૌથી ઊંચો ડુંગર પૂછે તો કાળો ડુંગર આવશે. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર પૂછે તો ગિરનાર આવશે. અને ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર પૂછે તો સરકલા આવશે. બરાબર. માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર પૂછે ચોટીલા આવશે. બરોડો ડુંગરનું સૌથી ઊંચું શિખર પૂછે આપર આવશે. રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર પૂછે માથાસર આવશે. બરાબર છે. તમામ ઊંચા શિખર છે મેં લઈ લીધા છે, આની બહાર તો ના જ જાય, લગભગ ટોટલ આવી ગયું. બરાબર. એટલે ગીરની ટેકરીઓનું ઊંચું શિખર પૂછે તો સરકલા આવશે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર પૂછે તો કાળો આવશે. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર પૂછે તો ગિરનાર આવશે. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર પૂછે તો સરકલા આવશે. અને માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર પૂછે તો ચોટીલા આવશે. અને બરોડો ડુંગરનું સૌથી ઊંચું શિખર તમને પરીક્ષામાં પૂછે તો આપપરા અને રાજપીપળામાં માથાસર. આટલા પ્રશ્ન તમને એક પણ પ્રશ્ન ના જાય, ખોટો ના પડે. બરાબર છે. અહીંયા આવશે સરકલા. નેક્સ્ટ આગળ વધીએ. ખોખરા અને તળાજાના ડુંગરો કઈ પર્વતમાળામાં આવેલા છે? બરાબર, તમને ખબર હોવી જોઈએ કે આ પર્વતમાળા કઈ છે. ક્યાં જિલ્લામાં આવેલા છે એ તમારે કોમેન્ટ કરવાની રહેશે મિત્રો. તો મિત્રો આ હતા આપણા મોસ્ટ આઈએમપી પીપીટી સાથેના પ્રશ્નો. બરાબર છે. ટોટલ પ્રશ્નો આપણે જોઈએ. તમને લેક્ચર કેવો લાગ્યો? ખરેખર ખૂબ મહેનતથી આ પ્રશ્નો મેં બનાવ્યા છે અને આવા જ પ્રશ્નો સાથે હું નેક્સ્ટ લેક્ચર આવતા રહેશે. તો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી લિંક જરૂર શેર કરજો, તેથી તેમને આ ફ્રી લેક્ચરનો લાભ મળી રહે. થેન્ક યુ મિત્રો, આભાર. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે, ત્યાં તમે જોડાઈ શકો છો. આવજો મિત્રો.